ભગવદ્ ગીતા દ્વારા ભગવાન સાથે સીધી વાત કરવાની કથાના વીડિયાનો 17મો ભાગ. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે દાંતવાડા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલીતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. હવે હું તમોને સંજય રૂપી વિચારોએ ધૃતરાષ્ટ્ર રૂપી ભૌતિક જ્ઞાની મનને સંભળાવેલા કૃષ્ણરૂપી આત્મા અને અર્જુન રૂપી બ્રહ્મજ્ઞાન વચ્ચેના સંવાદ રૂપી જ્ઞાન કર્મ સંન્યાસ યોગ નામના ભગવદ્ ગીતાના 4થા અધ્યાયમાંના 15મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. એવં જ્ઞાત્વા કૃતમ કર્મ પૂર્વૈરપી મુમુક્ષુભિઃ કુરુ કર્મેવ તસ્માત્ ત્વં પૂર્વેતરમ કૃતમઃ. વિચારસમ સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળસ્તર અને સ્થળસ્તર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં પૂર્વે મારી જેમ બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શૂદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો પરના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત રહી તેમજ મારી જેમ વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ રૂપી ફળ પ્રાપ્ત કરવાનો કોઈ પણ પ્રકારનો ઈરાદો રાખ્યા વગર કોઈ પણ પ્રકારનો ઈરાદો રાખ્યા વગર બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શૂદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહી પુરુષરૂપી નર અને માદાના જીવો શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્ર પરના મોહનો ત્યાગ કરી મોક્ષ પ્રાપ્ત કરતા રહેતા હતા. આ રીતે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળસ્તર અને સ્થળસ્તર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો
વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોને પોતાના ક્ષેત્રમાં જ રહીને વર્તમાનમાં હરપળ મોહ પ્રાપ્ત કરાવવા માટે મારી જેમ બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શૂદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો પરના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત રહી તેમજ મારી જેમ વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ રૂપી ફળ પ્રાપ્ત કરવાનો કોઈ પણ પ્રકારનો ઈરાદો રાખ્યા વગર બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શૂદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહેવાની પ્રેરણા વર્તમાનમાં હરપળ મારી જેમ બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શૂદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો પરના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત રહી તેમજ મારી જેમ વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ રૂપી ફળ પ્રાપ્ત કરવાની કોઈ પણ પ્રકારનો ઈરાદો રાખ્યા વગર તારે પણ આપતી રહેવી જોઈએ. હવે 16મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. કિમ કર્મેતિ કવયોऽપી અત્ર મોહિતા તને કર્મ પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વા મોક્ષ્યસે શુભાતઃ. સંસાર વિચાર સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં પરબ્રહ્મ પ્રભાતબાએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી વર્તમાનમાં હરપળ પ્રગટ થતા સાત્વિક ગુણોથી ભરેલા નિષ્કામ ભાવવાળા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો તેમજ દ્વાપર યુગના પ્રભાવવાળા રાજસી ગુણોથી ભરેલા સકામ ભાવવાળા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો તેમજ ત્રેતા યુગના પ્રભાવવાળા તામસી ગુણોથી ભરેલા ભ્રષ્ટ ભાવવાળા વૈશ્ય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો તેમજ કળયુગના પ્રભાવવાળા અસુરી ગુણોથી ભરેલા દુષ્ટ ભાવવાળા શૂદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોમાંથી કરવા યોગ્ય કર્મો કોને કોને કહેવાય અને ન કરવા યોગ્ય કર્મો કોને કહેવાય તેનો નિર્ણય કરવામાં બુદ્ધિશાળી પુરુષરૂપી નર અને માદાના જીવો પણ અસમર્થ હોય છે. આથી આ રીતે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ,
પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાનરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિય અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી વર્તમાનમાં હરપળ પ્રગટ થતા સાત્વિક ગુણોથી ભરેલા નિષ્કામ ભાવવાળા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો તેમજ દ્વાપર યુગના પ્રભાવવાળા રાજસી ગુણોથી ભરેલા સકામ ભાવવાળા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો તેમજ ત્રેતાયુગના પ્રભાવવાળા તામસી ગુણોથી ભરેલા ભ્રષ્ટ ભાવવાળા વૈશ્ય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો તેમજ કળિયુગના પ્રભાવવાળા અસુરી ગુણોથી ભરેલા દુષ્ટ ભાવવાળા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોમાંથી કરવા યોગ્ય કર્મો વિશે સમજાવું છું. તેવા પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહેવાથી પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાની બુદ્ધિને ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપમાં વર્તમાનમાં હરપળ સ્થિર રાખી શકે છે. તેમજ કામ વાસના રૂપી દુરાશારી મહાન શત્રુના પ્રભાવને કાબૂમાં કરી શકે છે. તેમજ પોતે કર્મો પરના મોહના પ્રભાવનો ત્યાગ કરી શકે છે. તેમજ સંન્યાસ ભાવ ધારણ કરી શકે છે. તેમજ કર્મો કરતા હોવા છતાં મોક્ષને વર્તમાનમાં હરપળ પ્રાપ્ત કરી શકે છે. હવે 17મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. કર્મણોऽપી બોદ્ધવ્યમ ચ વિકર્મ અકર્મણમ સ્વ બોદ્ધવ્યમ ગહના કર્મણો ગતિ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્ર રૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળસર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાનરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી વર્તમાનમાં હરપળ પ્રગટ થતા સાત્વિક ગુણોથી ભરેલા નિષ્કામ ભાવવાળા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને પુરુષરૂપી નર અને માદાના જીવોએ બુદ્ધિપૂર્વક સમજવા જોઈએ. તેમજ દ્વાપર યુગના પ્રભાવવાળા રાજસી ગુણોથી ભરેલા સકામ ભાવવાળા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને પુરુષરૂપી નર માદાના જીવોએ બુદ્ધિપૂર્વક સમજવા જોઈએ. તેમજ ત્રેતાયુગના પ્રભાવવાળા તામસી ગુણોથી ભરેલા ભ્રષ્ટ ભાવવાળા વૈશ્વવૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને પુરુષરૂપી નર અને માદાના જીવોએ બુદ્ધિપૂર્વક સમજવા જોઈએ. તેમજ કળિયુગના પ્રભાવવાળા અસુરી ગુણોથી ભરેલા દુષ્ટ ભાવવાળા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને પુરુષરૂપી નર અને માદાના જીવોએ બુદ્ધિપૂર્વક સમજવા જોઈએ. આ રીતે બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને પુરુષરૂપી નરમાદાના જીવોએ બુદ્ધિપૂર્વક સમજ્યા પછી પોતાના અધિકારમાં આવતા કરવા યોગ્ય બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોની બુદ્ધિપૂર્વક શરૂઆત કરવી જોઈએ. આ રીતે ન કરવા યોગ્ય શારીરિક, માનસિક અને વાણિજ્ય અકર્મોનો અભ્યાસ કર્યા પછી
પછી જ કરવા યોગ્ય શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોની ગહનતાનું રહસ્ય પુરુષરૂપી નર અને માદાના જીવો સમજી શકે છે. હવે 18મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. કર્મણી અકર્મણ્યે ચ પશ્યેદ કર્મણી ચ કર્મહયઃ સ બુદ્ધિમાન મનુષ્યેષુ સ યુક્ત કૃતનશ્ય કર્મે કૃત. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતે ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરોના ખરો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળસર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં કરવા યોગ્ય શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને અને ન કરવા યોગ્ય શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને સમજી ન કરવા યોગ્ય શારીરિક માનસિક અને વાણિજ્ય અકર્મોનો ત્યાગ કરી કરવા યોગ્ય શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરતા રહેનારા પુરુષરૂપી નર અને માદાના જીવો જ બુદ્ધિમાન ગણાય છે. તેવા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના અધિકારમાં આવતા કરવા યોગ્ય શારીરિક અને માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહેતા હોવા છતાં પોતાની બુદ્ધિને ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપમાં વર્તમાનમાં હરપળ સ્થિર રાખી શકે છે. તેમજ કામ વાસના રૂપી દુરાચારી મહાન શત્રુના પ્રભાવને કાબૂમાં કરી શકે છે. તેમજ પોતે કર્મો પરના મોહના પ્રભાવને નો ત્યાગ કરી શકે છે. તેમજ સંન્યાસ ભાવ ધારણ કરી શકે છે. તેમજ કર્મો કરતા હોવા છતાં મોક્ષને વર્તમાનમાં હરપળ પ્રાપ્ત કરી શકે છે. હવે 19મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. યસ્ય સર્વે સમારંભા કામ સંકલ્પ વર્જિતા જ્ઞાનાગ્નિદગ્ધ કર્માણમ તમાહુ પંડિતમ બુદ્ધા. વિચાર સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતે ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળસર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં કરવા યોગ્ય શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને અને ન કરવા યોગ્ય શારીરિક માનસિક અને વાણિજ્ય અકર્મોને સમજી ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપમાં સ્થિર થઈ પુરુષરૂપી નર માદાના જીવો દ્વારા વર્તમાનમાં હરપળ થતા કરવા યોગ્ય શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો સતયુગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા અકર્તા ભાવવાળા દાસ ભાવવાળા ત્યાગ ભાવવાળા
સંન્યાસ ભાવવાળા, નિષ્કામ ભાવવાળા અને ફળની આશાઓ વગરના તમામ પ્રકારના વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને પૂર્ણ બ્રહ્મના પ્રસાદ રૂપે પ્રાપ્ત કરવાના ઈરાદાથી અને સંકલ્પવાળા ઈરાદા પ્રસાદરૂપી પ્રાપ્ત કરવાના ઈરાદા અને સંકલ્પવાળા પૂર્ણ બ્રહ્મવતી ભોગવવાના ભાવવાળા આયોજનો, પ્રયોજનો, સમારંભો, કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, આયોજનો, પ્રયોજનો અને સમારંભો, કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, દ્રાણ, ભૂખ, તરસ, થાક, મોહ અને આશા નામની બાહ્ય ઇન્દ્રિયો અને અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ઘમંડ, ધૃણા, કપટ, દ્વેષ અને ઈર્ષ્યા નામની બાહ્ય ઇન્દ્રિયોની વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ ભોગવવાની તીવ્રતાના પ્રભાવથી મુક્ત હોય છે. બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શૂદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો માત્ર પૂર્ણ બ્રહ્મના સમજી, પૂર્ણ બ્રહ્મ માટે કરવાના સમજી, પૂર્ણ બ્રહ્મવતી કરવાના સમજીને થતા હોય છે. આ રીતના કરવા યોગ્ય બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શૂદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહેનારા પુરુષરૂપી નર અને માદાના જીવોની દ્વાપર યુગના પ્રભાવવાળા રાજસી ગુણોથી ભરેલા સકામ ભાવવાળા સ્વાર્થ ભાવ, હુંકરતા ભાવ, અહંકાર ભાવ અને ફળની આશાઓ રાળા ન કરવા યોગ્ય શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો કરવાની ભાવના આપોઆપ નષ્ટ થઈ જાય છે. તેમજ ત્રેતાયુગના પ્રભાવવાળા તામસી ગુણોથી ભરેલા ભ્રષ્ટ ભાવવાળા સ્વાર્થ ભાવ, હુંકરતા ભાવ, અહંકાર ભાવ અને ફળની આશાઓવાળા ન કરવા યોગ્ય શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો કરવાની ભાવના આપોઆપ નષ્ટ થઈ જાય છે. તેમજ કળિયુગના પ્રભાવવાળા અસુરી ગુણોથી ભરેલા દુષ્ટ ભાવવાળા, સ્વાર્થ ભાવવાળા, હુંકરતા ભાવવાળા, અહંકાર ભાવવાળા અને ફળની આશાઓવાળા ન કરવા યોગ્ય શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો કરવાની ભાવના આપોઆપ નષ્ટ થઈ જાય છે. આ રીતના પુરુષરૂપી નરમાદાના જીવોએ પોતાની બુદ્ધિને ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપમાં વર્તમાનમાં હરપળ રાખી આ રીતના પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાની બુદ્ધિને ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપમાં વર્તમાનમાં હરપળ સ્થિર રાખી શકે છે. તેમજ કામ વાસના રૂપી દુરાશારી મહાન શત્રુના પ્રભાવને કાબૂમાં કરી શકે છે. તેમજ પોતે કર્મો પરના મોહના પ્રભાવનો ત્યાગ કરી શકે છે. તેમજ સંન્યાસ ભાવ ધારણ કરી શકે છે. તેમજ કર્મો કરતા હોવા છતાં મોક્ષને વર્તમાનમાં હરપળ પ્રાપ્ત કરી શકે છે. તેવા પુરુષરૂપી નરમાદાના જીવો પંડિત કહેવાય છે. તેઓ જ બુદ્ધિશાળી કહેવાય છે. તેઓ જ બ્રહ્મજ્ઞાની કહેવાય છે. હવે 20મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ત્યક્ત્વા કર્મફલાસંગે નિત્ય તૃપ્તો નિરાશ્રય કર્મણેભિ પ્રવૃત્તોપી નૈવં કથિતં કરોતિ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, વાણિજ્યને ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા
ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાનરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવો કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ભૂખ, ધ્રાણ, ભૂખ, તરસ, થાક, મોહ અને આશા નામની બાહ્ય ઇન્દ્રિયો અને અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ઘૃણા, ઘમંડ, કપટ, દ્વેષ અને ઈર્ષ્યા નામની બાહ્ય ઇન્દ્રિયોની વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ ભોગવવાની તીવ્રતાના પ્રભાવથી વર્તમાનમાં હરપળ મુક્ત રહી કરવા યોગ્ય બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શૂદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો પૂર્ણ બ્રહ્મના સમજી કરવાની ભાવના રાખી, પૂર્ણ બ્રહ્મ માટે કરવાની ભાવના રાખી, પૂર્ણ બ્રહ્મવતી કરવાની ભાવના રાખી, વર્તમાનમાં હરપળ કરતા રહી કોઈ પણ સહકારની આશા રાખ્યા કોઈ પણના સહકારની આશા રાખ્યા વગર વર્તમાનમાં હરપળ સંતોષી રહેતા હોય છે. આ રીતના કોઈ પણના સહકારની આશા રાખ્યા વગર વર્તમાનમાં હરપળ સંતોષી રહેનારા પુરુષરૂપી નર અને માદાના જીવો કરવા યોગ્ય બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના, શૂદ્ર વૃત્તિના શારીરિક અને માનસિક કર્મોમાં વર્તમાનમાં હરપળ પુરવાયેલા રહેવા છતાં પોતે અકર્તા ભાવને ધારણ કરે છે, દાસ ભાવને ધારણ કરે છે, ત્યાગ ભાવને ધારણ કરે છે, સંન્યાસ ભાવને ધારણ કરે છે, નિષ્કામ ભાવને ધારણ કરે છે. હવે 21મા શ્લોકનું જ્ઞાન સમજાવશું. નિરાશીર્યતા ચિતાત્મા ત્યક્ત્વા સર્વપરિગ્રહમ શારીરમ કેવલમ કર્મ કુર્વન્નોક્તિ કલિમ્બશઃ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રત્નાસારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતે ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાનરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શૂદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો પરમ બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ઘ્રાણ, ભૂખ, તરસ, થાક, મોહ અને આશા નામની બાહ્ય ઇન્દ્રિયો અને અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ઘૃણા, ઘમંડ, કપટ, દ્વેષ અને ઈર્ષ્યા નામની બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના સાનિધ્યમાં ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી વર્તમાનમાં અર્પણ થાય છે તેવું સ્વીકારનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાની બુદ્ધિને ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપમાં વર્તમાનમાં હરપળ સ્થિર રાખી શકે છે. તેમજ કામ વાસનારૂપી દુરાશારી
મહાન શત્રુના પ્રભાવને કાબૂમાં કરી શકે છે, તેમજ પોતે કર્મના પ્રભાવના મોહના કર્મો પરના મોહના પ્રભાવનો ત્યાગ કરી શકે છે, તેમજ સંન્યાસ ભાવ ધારણ કરી શકે છે, તેમજ કર્મો કરતા હોવા છતાં મોક્ષને વર્તમાનમાં હરપળ પ્રાપ્ત કરી શકે છે. હવે 22મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અદ્રશ્યા લાભમ સંતુષ્ટો દ્વંદ્વાતીતો વિમત્સરઃ સંસિદ્ધાર્વસિદ્ધો ય કૃત્વાપી ન નિબધ્યતે. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો અને ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળથર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, ભૂસીઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં પોતાની ઈચ્છા મુજબના લાભ મેળવવાના ઈરાદા વગર સિદ્ધિ મળે અથવા ન મળે તેની ચિંતા કર્યા વગર કરવા યોગ્ય બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શૂદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહેનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાની બુદ્ધિને ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપમાં વર્તમાનમાં હરપળ સ્થિર રાખી શકે છે, તેમજ કામ વાસના રૂપી દુરાશારી મહાન શત્રુના પ્રભાવને કાબૂમાં કરી શકે છે, તેમજ પોતે કર્મો પરના મોહના પ્રભાવનો ત્યાગ કરી શકે છે, તેમજ સંન્યાસ ભાવ ધારણ કરી શકે છે, તેમજ કર્મો કરતા હોવા છતાં મોક્ષને વર્તમાનમાં હરપળ પ્રાપ્ત કરી શકે છે. હવે 23મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ગત સંગસ્ય મુક્તસ્ય જ્ઞાનવસ્થિત ચેત સહ યજ્ઞા આચરતે કર્મ સમગ્ર પ્રવલીયતે. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળથર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં પોતાની ઈચ્છા મુજબના વિષયો, સ્થાવર સંપત્તિ, સંગમ સંપત્તિ મેળવવાનો ઈરાદો રાખ્યા વગર પોતાની બુદ્ધિને ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપમાં વર્તમાનમાં હરપળ સ્થિર રાખનારા, તેમજ કામ વાસના રૂપી દુરાશારી મહાન શત્રુના પ્રભાવને કાબૂમાં કરનારા, તેમજ પોતે કર્મો પરના મોહના પ્રભાવનો ત્યાગ કરનારા, તેમજ સંન્યાસ ભાવ ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો કરવા યોગ્ય બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શૂદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવામાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહે છે. હવે 24મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ
બ્રહ્મેવ તેન ગંતવ્યમ ધર્મ કર્મ સમાધિના વિષયારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ જે હોય અર્જુન રૂપી બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્ર રૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરોના ખરો ક્ષેત્રો રૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળસર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં પરમ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વના સાનિધ્યમાં ક્ષેત્રરૂપી નર માદાના દેહોના માધ્યમથી વર્તમાનમાં અર્પણ થતા સતયોગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા નિષ્કામ ભાવવાળા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો તેમજ દ્વાપર યુગના પ્રભાવવાળા રાજસી ગુણોથી ભરેલા સકામ ભાવવાળા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો તેમજ ત્રેતાયુગના પ્રભાવવાળા તામસી ગુણોથી ભરેલા ભ્રષ્ટ ભાવવાળા વૈશ્વવૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો તેમજ કળિયુગના પ્રભાવવાળા અસુરી ગુણોથી ભરેલા દુષ્ટ ભાવવાળા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મ પોતે કરે છે તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી નર અને માદાના સ્થૂળ દેહોની જઠરમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા જઠરાગ્નિ રૂપી વિરાટ વિષ્ણુ યજ્ઞને વર્તમાનમાં હરપળ પ્રગટ કરનાર દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મ છે તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના જઠરમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા જઠરાગ્નિ રૂપી વિરાટ વિષ્ણુ યજ્ઞમાં હોમમાંના હવિષ્યનું વર્તમાનમાં હરપળ સર્જન કરનારા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મ છે તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોની જઠરમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા જઠરાગ્નિ રૂપી વિરાટ વિષ્ણુ યજ્ઞમાં હોમાતા હવિષ્ય નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મ વર્તમાનમાં હરપળ હોમે છે તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી નર અને માદાના સ્થૂળ દેહોની જઠરમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા જઠરાગ્નિ રૂપી વિરાટ વિષ્ણુ યજ્ઞમાં હોમાતા હવિષ્ય દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મ વર્તમાનમાં હરપળ ગ્રહણ કરે છે. આ રીતે બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો કરનારા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ છે તેવું સ્વીકારનારા તેમજ ક્ષેત્રરૂપી નરમાદાના સ્થૂળ દેહોની જઠરમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા જઠરાગ્નિ રૂપી વિરાટ વિષ્ણુ યજ્ઞને વર્તમાનમાં હરપળ પ્રગટ કરનાર દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મ છે તેવું સ્વીકારનારા તેમજ ક્ષેત્રરૂપી નરમાદાના સ્થૂળ દેહની જઠરમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા જઠરાગ્નિ રૂપી વિરાટ વિષ્ણુ યજ્ઞમાં હોમવાના ભવિષ્યનું વર્તમાનમાં હરપળ સર્જન કરનાર દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મ છે તેવું સ્વીકારનારા તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી નર અને માદાના દેહોની જઠરમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા જઠરાગ્નિ રૂપી વિરાટ વિષ્ણુ યજ્ઞમાં હોમાતા હવિષ્ય નર અને માદાના
સ્થૂળ દેહોના માધ્યમથી દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મ વર્તમાનમાં હરપળ હોમે છે તેવું સ્વીકારનારા તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી નર અને માદાના સ્થૂળ દેહોની જઠરમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા જઠરાગ્નિ રૂપી વિરાટ વિષ્ણુ યજ્ઞમાં હોમાતા હવિષ્ય દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મ વર્તમાનમાં હરપણ ગ્રહણ કરે છે તેવું સ્વીકારનારા તેમજ પોતાની બુદ્ધિને ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપમાં વર્તમાનમાં હરપળ સ્થિર રાખનારા તેમજ કામ વાસના રૂપી દુરાચારી મહાન શત્રુના પ્રભાવને કાબૂમાં કરનારા તેમજ પોતે કર્મો પરના મોહના પ્રભાવનો ત્યાગ કરનારા તેમજ સંન્યાસ ભાવ ધારણ કરનારા પુરુષરૂપી નરમાદાના જીવો કરવા યોગ્ય બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શુદ્ર વૃત્તિના શારીરિક અને માનસિક અને વાણિજ્ય કર્મો કરવામાં વર્તમાનમાં હરપળ પુરોવાયેલા રહે છે. હવે 25મા શ્લોકનું જ્ઞાન સમજાવવું. દેવમ એવા અપરે યજ્ઞમ યોગિનઃ પ્રિપાસ્તે બ્રહ્મજ્ઞાવ અપરે યજ્ઞમ યજ્ઞૈનોપજુહવતી. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળસ્તર અને સ્થળસ્તર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં પરબ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વના સાનિધ્યમાં ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી વર્તમાનમાં હરપળ થતા સતયુગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા નિષ્કામ ભાવવાળા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો તેમજ દ્વાપર યુગના પ્રભાવવાળા રાજસી ગુણોથી ભરેલા સકામ ભાવવાળા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો તેમજ ત્રેતાયુગના પ્રભાવવાળા તામસી ગુણોથી ભરેલા ભ્રષ્ટ ભાવવાળા વૈશ્ય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો તેમજ કળિયુગના પ્રભાવવાળા અસુરી ગુણોથી ભરેલા દુષ્ટ ભાવવાળા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને અન્ય સ્વરૂપ તરીકે કલ્પના કરેલી શક્તિઓ ભગવાનો ભગવાનો, ભૂતો, પ્રેતો, પીરો, પૈગંબરો, પોપો, દેવો અને દેવીઓ કહે છે તેવું સ્વીકારનારા તેમજ નર અને માદાના સ્થૂળ દેહોની જઠરમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા જઠરાગ્નિ રૂપી વિરાટ વિષ્ણુ યજ્ઞને વર્તમાનમાં હરપળ પ્રગટ કરનાર ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને અન્ય સ્વરૂપ તરીકે કલ્પના કરેલી શક્તિઓ ભગવાનો, ભૂતો, પ્રેતો, પીરો, પૈગંબરો, પોપો, દેવો અને દેવીઓ છે તેવું સ્વીકારનારા તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી નર અને માદાના સ્થૂળ દેહોની જઠરમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા જઠરાગ્નિ રૂપી વિરાટ વિષ્ણુ યજ્ઞમાં હોમવાના હવિષ્યનું વર્તમાનમાં હરપળ સર્જન કરનાર
ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને અન્ય સ્વરૂપ તરીકે કલ્પના કરેલી શક્તિઓ, ભગવાનો, ભૂતો, પ્રેતો, પીરો, પૈગંબરો, પોપો, દેવો, દેવીઓ છે તેવું સ્વીકારનારા તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી નર અને માદાના સ્થૂળ દેહોની જઠરમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા જઠરાગ્નિ રૂપી વિરાટ વિષ્ણુ યજ્ઞમાં હોમાતા ભવિષ્ય નર અને માદાના દેહોના માધ્યમથી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને અન્ય સ્વરૂપ તરીકે કલ્પના કરેલી શક્તિઓ, ભગવાનો, ભૂતો, પ્રેતો, પીરો, પૈગંબરો, પોપો, દેવો અને દેવીઓ વર્તમાનમાં હરપળ હોમે છે તેવું સ્વીકારનારા તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી નર અને માદાના સ્થૂળ દેહોની જઠરમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા જઠરાગ્નિ રૂપી વિરાટ વિષ્ણુ યજ્ઞમાં હોમાતા ભવિષ્ય ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને અન્ય સ્વરૂપ તરીકે કલ્પના કરેલા શક્તિઓ, ભગવાનો, ભૂતો, પ્રેતો, પીરો, પૈગંબરો, પોપો, દેવો અને દેવીઓ વર્તમાનમાં હરપળ ગ્રહણ કરે છે તેવું સ્વીકારનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાની બુદ્ધિને ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને અન્ય સ્વરૂપ તરીકે કલ્પના કરેલી શક્તિઓ, ભગવાનો, ભૂતો, પ્રેતો, પીરો, પૈગંબરો, પોપો, દેવો, દેવીઓમાં સ્થિર કરી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને અન્ય સ્વરૂપ તરીકે કલ્પના કરેલી શક્તિઓ, ભગવાનો, ભૂતો, પ્રેતો, પીરો, પૈગંબરો, પોપો, દેવો અને દેવીઓ પર વર્તમાનમાં ભરપળ આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખી તેવા સ્વરૂપની ભક્તિરૂપી તેના ગુણગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રસાદ વર્તમાનમાં હરપળ કરતા રહેશે તેમજ કામ વાસના રૂપી દુરાશારી મહાન શત્રુના પ્રભાવમાં ફસાઈને તેમજ પોતે કર્મો પરના મોહના પ્રભાવમાં ફસાઈને તેમજ સકામ ભાવ, ભ્રષ્ટ ભાવ, દુષ્ટ ભાવ અને સ્વાર્થ ભાવ રાખી ન કરવા યોગ્ય બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવામાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેશે. જ્યારે સતયુગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા નિષ્કામ ભાવવાળા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો તેમજ દ્વાપર યુગના પ્રભાવવાળા રાજસી ગુણોથી ભરેલા સકામ ભાવવાળા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો તેમજ ત્રેતાયુગના પ્રભાવવાળા તામસી ગુણોથી ભરેલા ભ્રષ્ટ ભાવવાળા વૈશ્ય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો તેમજ કળિયુગના પ્રભાવવાળા અસુરી ગુણોથી ભરેલા દુષ્ટ ભાવવાળા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ પોતે કરે છે તેવું સ્વીકારનારા તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી નર અને માદાના સ્થૂળ દેહોની જઠરમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા જઠરાગ્નિ રૂપી વિરાટ વિષ્ણુ યજ્ઞને વર્તમાનમાં હરપળ પ્રગટ કરનારા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ છે તેવું સ્વીકારનારા તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી નર અને માદાના સ્થૂળ દેહોની જઠરમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા જઠરાગ્નિ રૂપી વિરાટ વિષ્ણુ યજ્ઞમાં હોમવાના હવિષ્યનું વર્તમાનમાં હરપળ સર્જન કરનાર દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ છે તેવું સ્વીકારનારા તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી નર અને માદાના સ્થૂળ દેહોની જઠરમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા જઠરાગ્નિ રૂપી વિરાટ વિષ્ણુ યજ્ઞમાં હોમાતા હવિષ્ય નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ વર્તમાનમાં હરપળ હોમે છે તેવું સ્વીકારનારા તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી નર અને માદાની જઠરમાં વર્તમાનમાં નર અને માદા સ્થૂળ દેહોની જઠરમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા જઠરાગ્નિ રૂપી વિરાટ વિષ્ણુ યજ્ઞમાં હોમાતા ભવિષ્ય દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ વર્તમાનમાં હરપળ ગ્રહણ કરે છે તેવું
સ્વીકારનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાની બુદ્ધિને ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપમાં વર્તમાનમાં અર્પણ સ્થિર રાખી તેમજ કામ વાસના રૂપી દુરાચારી મહાન શત્રુના પ્રભાવને કાબૂમાં કરી તેમજ બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના કર્તાપણાની બ્રહ્મણામાંથી સંપૂર્ણ મુક્તિ પામી તેમજ સંન્યાસ ભાવ ધારણ કરી તેમજ બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના કરતા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભા રૂપી પૂર્ણ ભ્રમ પર વર્તમાનમાં અર્પણ આસ્થા, ભરોસો, વિશ્વાસ, શ્રદ્ધા રાખી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભક્તિ રૂપી મારા ગુણગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં અર્પણ કરતા રહી કરવા યોગ્ય બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવામાં વર્તમાનમાં અર્પણ પ્રોવાયેલા રહે છે. હવે 26મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. શ્રોતાત્રાદીનિન્દ્રિયાણેન્યુ સંયમાગ્નિષુ જુહવતી શબ્દાદીન વિષયાનાન્ય ઇન્દ્રિયાગ્નિષુ જુહવતી. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મંદરૂપી દુષ્ટાળ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આથી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, વિગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમાં નિવાસી જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોએ કામ વાસના રૂપી દુરાચારી મહાન શત્રુને પ્રગટ કરનાર કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ઘ્રાણ, ભૂખ, તરસ, થાક, મોહ અને આશા નામની ઇન્દ્રિયોને અને અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ઘૃણા, ઘમંડ, કપટ, દ્વેષ અને ઈર્ષા નામની બાહ્ય ઇન્દ્રિયોને ઉત્તેજિત કરનારા તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને અન્ય સ્વરૂપ તરીકે કલ્પના કરેલી શક્તિઓ, ભગવાનો, ભૂતો, પ્રેતો, પીરો, પૈગંબરો, પોપો, દેવો, દેવીઓ પર આસ્થા, ભરોસો અને વિશ્વાસ રાખવા ઉત્તેજિત કરનારા સંભળાતા કથાના શબ્દોરૂપી વાણીને શ્રવણ કરવાની વૃત્તિને સંયમિત કરી સંયમાગ્નિમાં હોમી દેવા જોઈએ. તેવી જ રીતે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોએ કામ વાસના રૂપી દુરાચારી મહાન શત્રુને પ્રગટ કરનાર
કામ ક્રોધ શ્રવણ દ્રષ્ટિ ધ્રાણ ભૂખ તરસ અને થાક મોહ અને આશા નામની દેહ ઇન્દ્રિયો અને અસત્ય હિંસા સ્વાર્થ લોભ લાલચ ધૃણા ઘમંડ કપટ દ્વેષ અને ઈર્ષ્યા નામની બાહ્ય ઇન્દ્રિયોને ઉત્તેજિત કરવા તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને અન્ય સ્વરૂપ તરીકે કલ્પના કરેલી શક્તિઓ ભગવાન ભૂતો પ્રેતો પીરો પયગંબરો પોપો દેવીઓ અને દેવીઓ પર આસ્થા ભરોસો વિશ્વાસ અને શ્રદ્ધા રાખવા ઉત્તેજિત કરવા બોલાતા કથાના શબ્દો રૂપી વાણીને શ્રવણ કરવાની વૃત્તિને સંયમિત કરી સંયમાગ્નિમાં હોમી દેવા જોઈએ. હવે 27મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. સર્વાણી ઇન્દ્રિયાણી કર્માણી પ્રાણ કર્માણી સાપરે આત્મસંયમ યોગાગ્નો જુહ્યતિ જ્ઞાન દીપિતે. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રરૂપી તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી સ્થળસર અને સ્થળસર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુઓ કીટાણુઓ માનવો વાંદરો અને માછલીઓના નર અને માદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોએ પરમ બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન બુદ્ધિ દેહ ઇન્દ્રિયોને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ મારા સુપરવિઝનમાં ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેવોના માધ્યમથી વર્તમાનમાં હરપળ પ્રગટ થતા સતયુગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા નિષ્કામ ભાવવાળા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો તેમજ દ્વાપર યુગના પ્રભાવવાળા રાજસી ગુણોથી ભરેલા સકામ ભાવવાળા ક્ષત્રિય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો તેમજ ત્રેતાયુગના પ્રભાવવાળા તામસી ગુણોથી ભરેલા ભ્રષ્ટ ભાવવાળા વૈશ્વવૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો તેમજ કળયુગના પ્રભાવવાળા અસુરી ગુણોથી ભરેલા દુષ્ટ ભાવવાળા ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવનાર અને પ્રગટ કરાવનાર ક્ષેત્રજ્ઞ રૂપી ચેતન તત્વ સ્વરૂપ હું જ છું. તેમજ પુરુષરૂપી નર અને માદાના જીવોના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને વર્તમાનમાં હરપળ ચેતનમય રાખવા માટે જરૂરી પ્રાણવાયુ પૂરો પાડવાની પ્રક્રિયાને ધારણ કરાવનારા અને પ્રાણવાયુ દ્વારા નર અને માદાના સ્થૂળ દેહોમાં વર્તમાનમાં હરપળ ચેતનને પ્રગટ કરાવનારા અને પ્રાણવાયુ દ્વારા નર અને માદાના દેહોમાં વર્તમાનમાં હરપળ ચેતનને પ્રગટ કરાવનારા ક્ષેત્રજ્ઞ રૂપી ચેતન તત્વ સ્વરૂપ હું જ છું તેવું પૂર્ણ બ્રહ્મના જ્ઞાન દ્વારા પુરુષરૂપી નર માદાના જીવોએ સ્વીકારી લેવું જોઈએ. હવે 28મા શ્લોકનું જ્ઞાન કરાવું છું. દ્રવ્ય યજ્ઞાન તપો યજ્ઞા યોગ યજ્ઞા તથા ચાપરે સ્વાધ્યાય યજ્ઞા યતઃ શંશીવ્રતા. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતે રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા સૂર્યો
ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોએ દ્રવ્યો પ્રાપ્ત કરવા માટેના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવનાર અને પ્રગટ કરાવનાર ક્ષેત્રજ્ઞ રૂપી ચેતન તત્વ સ્વરૂપ હું જ છું તેવું સ્વીકારી લેવું જોઈએ. તેમજ શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરવા માટે તપ, ધ્યેય, ધ્યાન, ધારણા, સંકલ્પ, લક્ષ્ય અને પ્રતિજ્ઞા કરાવનાર ક્ષેત્રજ્ઞ રૂપી ચેતન તત્વ સ્વરૂપ હું જ છું તેવું સ્વીકારનારા તેમજ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મુક્તિ અપાવનારા યોગને પ્રગટ કરનારા ક્ષેત્રજ્ઞ રૂપી ચેતન તત્વ સ્વરૂપ હું જ છું તેવું સ્વીકારનાર તેમજ બીજા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય અને સ્થિતિને સમજાવી પોતાના નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર અને અમર અને અવિનાશી સ્વરૂપનું જ્ઞાન કરાવનારા ક્ષેત્રજ્ઞ રૂપી ચેતન તત્વ સ્વરૂપ હું જ છું તેમજ ક્ષેત્રરૂપી નર્માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજવા માટેના અધ્યાત્મ જ્ઞાનરૂપી કઠિન યોગને પ્રગટ કરનાર ક્ષેત્રજ્ઞ રૂપી ચેતન તત્વ સ્વરૂપ હું જ છું